હવે કેટલી બધી પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તમે ખરેખર દંગ થઈ જશો. કેમ? અમે મિડલ ઈસ્ટમાં હતા અને 1997 નો આ પ્રસંગ છે, 97ની સાલનો. આબુધાબી, મિડલ ઈસ્ટની અંદર પણ યુએઈ ની અંદર જે 7 રાજ્યો છે એમાં આબુધાબી બહુ જ કટ્ટરવાદી કહેવાતું તે વખતે 1997ની અંદર. અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા ગાડી જાહેરમાં જ ભજન ભક્તિ થાય નહીં, માઇક ગોઠવાય નહીં. હરિભક્તની ઘરે પણ તમે ભજન ભક્તિ કરતા હો અને કંઈક થાય તો હરિભક્તોને તકલીફ થાય, કોઈ જેલમાં જાય, આમ છે. ઘણા બધા પ્રસંગો, સાચા નરસા જે હોય તે અમને બધી વાત કરી હતી. ત્યાંના હરિભક્તો પણ થોડા મૂંઝાતા હતા કે કેવી રીતના આખું કાર્ય કરવું. હવે કેવી પરિસ્થિતિ ખબર છે? અમે જે હરિભક્તની ઘરે સભા કરીને બેઠા, બહુ જ નાની 25x25 નો એક નાની રૂમ, આવો એક આસન, તેમાં બાપા બેઠા હતા. ધૂન કેવી રીતના ચાલે ખબર છે? હું તમને એક્ઝેક્ટ એનેક્ટ કરી આપું. ધૂન શરૂ થઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આ લીડ સિંગર, અને કોરસ તો એનથી પણ અંદર જતું રહ્યું હતું ગ્રાઉન્ડમાં. કોરસ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી 5 મિનિટ તો કરવાની જ આવી ટાઈમ. હું થોડો મૂંઝાવ, મેં આ શું ચાલે? તો બાપા આખા સોફામાંથી વાંકા વળ્યા અને મને કે કાનમાં કે શોક સભા ચાલે છે. મને કે પ્રમુખ સ્વામી, સત્સંગ સભા ચાલતી હતી અને સ્વામી મને કાનમાં કે શોક સભા ચાલે છે. એટલે આટલો બધો ધાર્મિક દાબ હતો. એમાં અમારે એક જગ્યાએ જમવા જવાનું હતું હરિભક્તને ત્યાં, શશિકાંતભાઈ દેપાલા. અમને એવું કહેવામાં આવ્યું હતું કે એક સામટા 10 સંતો ભેગા નીચે નહીં થતા ફોયરમાં, એક ગાડીમાં 3 જણ બેસજો અને જેવા જાય પહેલા જણ લિફ્ટમાં ચડી જાય, પછી બીજો આવે, પછી ત્રીજો આવે, પછી ચોથા આવે. ખ્યાલ આવે ને? પહેલી જ ગાડીમાં પ્રમુખ સ્વામી જોડે ત્યાં નાનચંદ સ્વામી અને હું, અમે 3. બીજી ગાડીમાં યોગીચંદ સ્વામી, બીજા સંતો, એ 3. ત્રીજી ગાડી બીજા સંતો. એમ પહેલી ગાડી આમ મોટી કંઈક ડિટેક્ટિવ સ્ટોરી ચાલતી હોય ને, એના કંઈક જઈને ઊભી રહે, પછી નીકળે, પછી બીજી જાય, એ સ્ટાઇલ. એટલે અમે જેવા ગયા અમારી ગાડી, ઉપરથી કહો કે બૂમ પાડી કે પ્રમુખ સ્વામી આવી ગયા. એટલે લિફ્ટ લઈને માણસ તો નીચે આવ્યો કે ઉપરનો કયો માળ, બીજો, ત્રીજો, ચોથો કે 5મો, અમને તો ખબર જ નથી કે અમે તો પધરામણી કરવા આવ્યા છે. અને જે માણસ લિફ્ટ લઈને જે નીચે ઉતર્યો, હવે લિફ્ટ પણ છે ને ત્યાં ભ્રમરૂપ હતી, કારણ કે અમે 3 જણ અંદર ગયા અને ચોથો લિફ્ટમેન, તો લિફ્ટ ના ચાલુ થાય, 3 જ જણની કેપેસિટી. હવે એમાં અમારે સાધુને જોડનો નિયમ છે, હું એક બારે રહી જાઉં તો પેલાને બિચારો, અમે જમવા જ ગયા, ઉપવાસ પડે, રવાય નહીં, 2 હોવા જ જોઈએ, આમાં 3. હવે ઓડ્સ તમે ભેગા કરો. આ તો બધું કેલ્ક્યુલેશન કહું છું. એમાં અમે જેવા લિફ્ટમાં અંદર ગયા ને, તો બાપા મને કે બટન દબાવ. લે, મેં બટન દબાવ્યું, કારણ કે મને કયા માળે જવાનું એ ખબર નહીં. મેં જે માળ સૂજ્યો બટન દબાવી દીધું, અહીંથી તો જઈએ ઉપર. આ બાજુ જે અમારું સ્વાગત કરવા ઉપલા માળે હતા ને, એ બધા દાદરો ઉતરી નીચે આવી ગયા કે બાપા નીચે છે. જે માળમાં અમારું લિફ્ટ ખુલ્યું ને, ત્યાં કોઈ જ નહીં, ખાલી અમે 3 સંતો, પ્રમુખ સ્વામી, નાનચંદ સ્વામી ને હું, અમે 3 જ. એટલે અમે તો લિફ્ટમાંથી બહાર નીકળ્યા. જેવા લિફ્ટમાંથી બહાર નીકળ્યા, કોઈ કે ચાપ દાબીએ, લિફ્ટ જતું રહ્યું. લે, ઓન ધ લોબી there was nobody except 3 of us. યોગીચંદ સ્વામી લોકોને પણ આવું જ થયું, એ લોકો કંઈક ઉપલા માળે ગયા. એટલે મને ઉપરથી યોગીચંદ સ્વામી પૂછે કે બ્રહ્મવિહારી કયા માળે અને કયો નંબર છે? મેં કહ્યું મને ખબર જ નથી. એટલે ધીરે ધીરે અમે દાદરા ઉતરતા હતા. એક ઘરમાં હું ખાલી ખખડાવા ગયો ને, સાંઈ કે જોજે, ધ્યાન રાખજે, કોઈ બુરખાવાળા નીકળશે ને તો આપણે કોઈ છે જ નહીં, અહીંયા કરશું શું? એમાં અમે ધીરે ધીરે દાદરા નીચે ઉતરતા ને, એકદમ એક ઘરમાં સાંઈ મને કે અહીંયા બાણું ખખડાવ. મેં કહ્યું બાપા, ગભરાતા કા. મેં કહ્યું બાપા કે ખખડાવો. મેં કહ્યું કેમ? કે અહીંયા આપણી વઘારની વાસ આવે છે ને, એટલે આપણું ઘર હશે. લે, વઘારની વાસ સમજીને પણ પ્રમુખ સ્વામી તમારું ઘર શોધી શકે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ, એડ્રેસ જોઈએ એ તો બધા જ કે, જીપીએસ મૂકીને શોધી શકો એ તો બધા જ કરી શકે. 10 વાર મોબાઈલ પર પૂછીને તમે શોધો એ તો બધા પૂછી શકે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વામીની તમે વાત કરો તો કે હિઝ પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઇઝ અમેઝિંગ. પણ પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઘણામાં હોઈ શકે, પણ ટીલ તમારું મન સ્થિર હોય ને, સ્થિર ન હોય ત્યાં સુધી તમે કાંઈ જ પ્રાપ્તિ નથી કરી શકતા. પ્રમુખ સ્વામીનું, મહારાજનું મન એકદમ સ્થિર છે, લેશ માત્ર ડિસ્ટર્બ નથી થતું. સુખ હોય કે દુઃખ હોય,
સક્સેસ કે ફેલિયર, નથિંગ ટચીઝ હિમ, એમાં જે સ્થિરતા રાખવી ને એ આપણી કમાણી છે.